જે મોલ વાળો હતો એને બોર્ડ માર્યું ને એમાં ભાવ લખ્યા શુદ્ધ ચોખ્ખું ઘી, એટલે મૂળી ચોખ્ખું નહીં. એના 500 રૂપિયા કિલો. દુકાનવાળો વાંચી ગયો, નળિયાવાળી દુકાન, એને કાળું બોર્ડ બીજે દી માર્યું, એને શુદ્ધ ચોખ્ખું ઘી 400 કિલો કર્યું. તો ઓલો વાંચી ગયો તો એને 400 કર્યા, દુકાનવાળા 300 કર્યો. રોજ ઉતારતા ગયા, 50 રૂપિયા કિલો સુધી લઈ ગયા. બોલો. પછી મોલવાળાએ 2 માણસોને મોકલ્યા કે એને કહી દો નાની નળિયાવાળી દુકાન છે, અમારા આવડો મોલ છે, ઘીના ભાવની હરીફાઈમાં ઉતરી ગયો, 500 રૂપિયાનો કિલો હતો એ 50 રૂપિયા સુધી લઈ ગયો, અમારે સામે તાગશે નહીં, ટક્કર નહીં લઈ શકે, કહી દો બંધ કરી દે હરીફાઈ. ઓલા માણસો ગયા કે ભાઈ શેઠે કીધું છે આ હરીફાઈ તમે બંધ કરો, નાના વેપારી છો, નળિયાવાળી દુકાન, એને મોટો મોલ, અને 500 રૂપિયાનો કિલો ઘી 50 રૂપિયા સુધી લઈ ગયા, તમે એના સામે તાગશો નહીં, ટક્કર નહીં લઈ શકો હરીફાઈમાં. દુકાનવાળો બીડી પીતો પીતો કે હવે અમે એને કહી દઈએ 3 પેટી નમતું નહીં દે, હજી 50 રૂપિયાનો કિલો ઘી કરશે ને અમારે મફત. હા, અને એ મફત આપશે તો અમારે 1 કિલો ઘી માથે 100 રૂપિયા, અને 1 આપતો બીડી. ઓ હા, ઓલા ગયા કે ભાઈ તો 3 પેટી સામે ટક્કર લેવાના. મોલ વાળાને પરસે વળી ગયું કે હા આવડો મોટો આપણે મોલ ને એવી નળિયાવાળી દુકાન ને 3 પેટી ટક્કર લે. હા, એનું કારણ શું? તો કે એ ખબર નથી, કે જાઓ પૂછી આવો. વળી ઓલા આવ્યા શેઠે મોકલા કે શું છે? તો કે 3 પેટી ટક્કર લેવો નમતું નહીં દઉં, એનું કારણ શું? તો ઓલો કે તારો મોલ છે કે ના, કે એ જાણવું હોય ને તો મોલવાળાને આવવું પડે. અહીં ઉપડે અહીંથી ભૈયા ગયા ઓલા એ કે એ જાણવું હોય તમારે જવું પડે. તો એ શેઠ આવ્યો મોલવાળો, કે હું જ એ મોલવાળો શેઠ, કે બોલો. તો કે તમે 3 પેટી અમારા સામે હરીફાઈમાં ટક્કર લેવો ભાવમાં, એનું કારણ શું? તો ઓલો કે એ જાણવું હોય 5 લાખ રૂપિયા લેતો હોય, મફતમાં ન કહેવાય. તો ઓલાને એમ કે કોઈ રે 5 પેટી જાણવા મળે, 3 પેટી હું કામ ટક્કર લે એમ, 5 લાખ રૂપિયા લઈ કે આ 5 લાખ રૂપિયા હવે કે 3 પેટી ટક્કર લેવો એનું કારણ શું? તો ઓલો કે હું ક્યાં ઘી વેચું છું, હું તો બોર્ડમાં લખું છું ખાલી. હરામ, અમે 3 પેટી છે ખાતું નથી વેચતા છું. હા, હવે તો 7 પેટી નમતું ન દે, અત્યાર સુધી તો કડકા હતા, હવે તો 5 પેટી આવી ગયા.